પ્રકાશનું પર્વ એવું દિવાળી પર્વની ઉજવણી થઈ રહી છે અને દિવાળીના પર્વમાં ચોપડા પૂજનનું પણ એટલું જ મહત્ત્વ છે। ત્યારે અમદાવાદના SGVP ગુરુકુળમાં જે છે તે સમૂહ ચોપડા પૂજન જે કરવામાં આવી રહ્યું છે। વેપારી ભાઈઓ જે છે કે તેઓ પોતાના જે હિસાબના જે ચોપડાઓ જે છે રોજમેળ છે તે ચોપડાઓની પૂજા કરી રહ્યા છે, જેને કરીને આવનારું જે વર્ષ જે છે કે તેમના ધંધા રોજગારમાં જે છે તે પ્રગતિ થાય તેવી મંગલ કામના સાથે ચોપડાનું પૂજન કરવામાં આવી રહ્યું છે। અને બદલાતા સમયની સાથે ટેકનોલોજીના યુગમાં લેપટોપની પણ જે છે તે આ જ પ્રકારે વેપારી ભાઈઓ જે છે તે પૂજા કરી રહ્યા છે। પોતાના હિસાબી ચોપડાઓ જે છે કે તેની પણ પૂજા કરવામાં આવી રહી છે। યજમાન જે છે તે ભાનુભાઈ પટેલ આપણી સાથે છે। ભાનુભાઈ પાસેથી જાણીશું, ભાનુભાઈ, આવનારું વર્ષ જે છે તે ફળદાયી નીવડે, ધંધા રોજગારમાં પ્રગતિ થાય તેને લઈને અત્યારે ચોપડા પૂજન કરવામાં આવી રહ્યું છે। જી, એક ઉત્તમ ભારતીય પરંપરા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નિભાવવામાં આવી રહી છે। ગુરુકુળ ક્યાંય કોઈ ધંધો રોજગાર કરતું નથી, પરંતુ એની સાથે જોડાયેલા જે ગ્રહસ્થ હરિભક્તો છે એ ભક્તો મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો પરંપરાને જાળવી રહ્યા છે। પ્રાચીન પરંપરાના લાલ પૂંઠાના ચોપડા પણ છે, અર્વાચીન આધુનિક લેપટોપ સાથે પણ યુવાનો બેઠા છે। ભગવાનની હાજરીમાં, સંતોની ઉપસ્થિતિમાં પૂર્ણ વિધિ વિધાન સાથે એવા સરસ ચોપડા પૂજનના દર્શન થાય છે। સૌથી પહેલું ચોપડા પૂજનમાં સ્વસ્તિક કરીને શ્રી સવા લખવામાં આવે છે અને સંતો સૌ વેપારીને એવો સરસ સંદેશ આપે છે, જીવનમાં કોઈનું શોષણ ન કરતા, ડબલ કરવાનો પ્રયત્ન ન કરતા, બસ ધન સવાયું થાય તો લક્ષ્મી માતાની કૃપા અસીમ ઉતરશે એવા ભાવ સાથે દર વર્ષે સેંકડો યુવાન અને વડીલ વેપારીઓ ચોપડા પૂજન કરે છે સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે। તો ભગવાનના આશીર્વાદ સાથે વેપારી ભાઈઓ જે છે તે સમૂહમાં ચોપડા પૂજન કરી રહ્યા છે, જેથી કરીને તેમનું આવનારું વર્ષ જે છે તે ફળદાયી નીવડે અને તેમના ધંધા રોજગારમાં જે છે તે પ્રગતિ થાય તે પ્રકારની કામના જે છે તે વેપારીઓ કરી રહ્યા છે। શુભ દીપાવલીનો પાવનકારી પ્રસંગ છે। આવતીકાલે નવા વર્ષનો પ્રારંભ થાય છે, તો સર્વે શ્રોતાજનોને પણ મારા નવા વર્ષના હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આવતું નવું વર્ષ તમારા જીવનમાં દરેક રીતે મંગલકારી નીવડે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું। ખાસ કરીને આજે SGVP મેમનગર ગુરુકુળ ખાતે ખૂબ વિશાળ સંખ્યામાં આપણી ભારતીય પરંપરા પ્રમાણે, આપણા ભારતીય વિધિ વિધાન પ્રમાણે ચોપડા પૂજનનું, લક્ષ્મી પૂજનનું ખૂબ મહત્ત્વ છે। પવિત્ર ભૂદેવો દ્વારા ભગવાનની સન્મુખ આવા નૈમિષારણ્ય તુલ્ય ક્ષેત્રમાં બેસી અને ચોપડાનું પૂજન થાય એટલે આવતું નવું વર્ષ તમારા સૌ કોઈને માટે સુખ સમૃદ્ધિ અને સંસ્કારોથી ભરેલું રહે